કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રો મારા ખૂબ જ મજામાં હશે. આજે ફરીથી 11 ફિઝિક્સનો લેક્ચર. છેલ્લે આપણે ભણ્યા હતા શુદ્ધ પદાર્થો. શુદ્ધ પદાર્થોની અંદર બે એના જે પેટા પ્રકારો હતા એમની વાત કરી. બધા મિત્રોને ખ્યાલ જ છે. અત્યારે હું લખીને જે સમજાવતો જૂનો લેક્ચર ન જોયું હોય તો પહેલા એ જોઈ લઈએ, ત્યારબાદ આ લેક્ચરની અંદર આવે. એનું કારણ એ છે કે આપણે સિસ્ટમેટિકલી ચેપ્ટર ટુ ચેપ્ટર જે પોઈન્ટ આવે છે એ શીખતા જઈએ છીએ. એટલે આગળના પોઈન્ટ આવડતા હોય તો હવે પછીના જે પોઈન્ટો આપણે ભણીએ છીએ એ તમને બહુ જ ઇઝીલી સમજાશે. તો જે વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાણા છે, આજનો જ વિડીયો જોઈ રહ્યા છે, એ અગાઉના વિડીયો પણ જોઈ, ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેને કારણે મારા વિડીયો તરત જ તમને મળી જાય. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ શુદ્ધ પદાર્થો હતા અને બીજું હતું મિશ્રણ. શુદ્ધ પદાર્થના બે ભાગ, તત્વ અને સંયોજન. અને હવે વાત કરીએ મિશ્રણની. મિશ્રણની અંદર પણ તમને દરેકને ખ્યાલ જ છે, મિશ્રણની અંદર પણ સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણની વાત કરવાની હતી આપણે. તો ચાલો આજે આપણે મિશ્રણથી ચાલુ કરીએ. મિશ્રણ એટલે કે પેલા મિશ્રણ શબ્દ જે તમને યાદ આવે કે સાહેબ આ મિશ્રણ એટલે કે ભેગું થયું હશે તો જ મિશ્રણ બને. તો હા, કે બે કે તેથી વધારે પદાર્થો, બે કે તેથી વધારે પદાર્થો રહેલા હોય, બરાબર, જેના મિશ્રણની અંદર રહેલા જે ઘટકો છે. હવે તમને મિત્રો ઘટકો શું છે તમને ખબર હોવી જોઈએ. અંદર જે ઘટકો રહેલા છે એ ઘટકો, બરાબર, એની વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે. તો પહેલો મુદ્દો આપણે આ રીતે લખી શકીએ કે બે કે તેથી વધારે પદાર્થો રહેલા હોય છે. એની નાખીએ મિશ્રણ. મિશ્રણ વિશે ટૂંકમાં ચર્ચા કરી, ત્યારબાદ આપણે આના પોઈન્ટની અંદર એના જે વિભાગો છે એમની અંદર આપણે આગળ વધીશું. મિશ્રણમાં બે કે તેથી વધારે પદાર્થો, મિશ્રણમાં બે કે તેથી વધારે બે હોય તો બેથી વધારે પદાર્થો રહેલા હોય છે. જેને મિશ્રણમાં ઘટકો કહે છે. ઘટકો કહે છે. આ પહેલો મુદ્દો મિત્રો કે મિશ્રણમાં બે કે તેથી વધારે પદાર્થો રહેલા હોય છે. બે પણ હોય અથવા બેથી વધારે હોય. જેને શું કહેવામાં આવે છે દોસ્તો? મિશ્રણમાં ઘટકો કહેવામાં આવે છે. જેને મિશ્રણમાં ઘટકો કહેવામાં આવે છે. બહુ સિમ્પલ વસ્તુ છે. ઘટકો શું છે તમને ખબર છે? કોઈ પણ મિશ્રણ અથવા કોઈ પણ સંયોજન હોય એની અંદર કોઈ ને કોઈ ઘટક રહેલા હોય છે. ફરીથી, મિશ્રણમાં બે કે તેથી વધારે પદાર્થો રહેલા હોય. બે પણ હોય, બેથી વધારે પણ હોય. જેને મિશ્રણમાં ઘટકો કહે છે. જેને મિશ્રણમાં ઘટકો કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો બહુ સિમ્પલ મુદ્દો છે મિત્રો અને ખાસ સમજવા જેવો છે. પહેલા મુદ્દામાં કોઈ બધું નથી, બે કે તેથી વધારે પદાર્થો રહેલા છે જેને મિશ્રણમાં ઘટકો કહે છે. મિશ્રણમાં ઘટકો, મિશ્રણમાં ઘટકો, મિશ્રણમાં ઘટકો જે છે ને એ ઘટકોની આપણે વાત કરવાની છે. મિશ્રણમાં જે ઘટકો છે એ ઘટકો ગમે તે પ્રમાણમાં હોય, ગમે તે પ્રમાણમાં હોઈ શકે અને તેનું ગમે તે પ્રમાણમાં હોઈ શકે. મિત્રો સમજાવું છું. અને તેનું પ્રમાણ બદલાઈ પણ શકે. તેનું પ્રમાણ બદલાઈ પણ શકે છે. મિત્રો મિશ્રણમાં ઘટકો ગમે તે પ્રમાણમાં હોય. આ વસ્તુ તમારે સમજવી હોય તો પેલા ઉદાહરણ સમજવું પડે. ઉદાહરણની અંદર હું લઉં છું કે ખાંડ
અને પાણીનું દ્રાવણ, તો પાણીનું મિશ્રણ આપણે લઈ લઈએ દ્રાવણ. મિશ્રણમાં ઘટકો ગમે તે પ્રમાણમાં હોય. પાણી છે, પાણીનો 1 ગ્લાસ ભરો, પાણીનો 1 ગ્લાસ ભરો, તેમાં 1 ચમચી ખાંડ નાખો, અડધી ચમચી ખાંડ નાખો, 2 ચમચી ખાંડ નાખો, કોઈ પણ વસ્તુ આપણે નાખી શકીએ. કે મિશ્રણમાં ઘટકો ગમે તે પ્રમાણમાં હોય, કોઈ પણ પ્રમાણમાં હોય. જેમ કે આપણે ખાંડ નાખીને અડધી ચમચી નાખીએ, તેનું પ્રમાણ અલગ છે. આથી ચમચી નાખીએ તો એનું પ્રમાણ અલગ છે. ગમે તે પ્રમાણમાં હોઈ શકે અને તેનું પ્રમાણ બદલાઈ પણ શકે. અને પછી તમારે એનું પ્રમાણ બદલવું હોય તો તમે એનું પ્રમાણ બદલી પણ શકો છો. ત્યારબાદ બીજો આપણે લઈએ ચા. તો ચામાં પણ મિત્રો સેમ જ છે. મિશ્રણમાં ઘટકો ગમે તે હોય. ચાની અંદર ક્યાં ક્યાં ઘટકો હોય? દૂધ, એની અંદર આપણે પાણી નાખીએ, ચાની ભૂકી, ખાંડ, ચાનો મસાલો, આ બધી વસ્તુ તમે ઘટકો નાખો. પરંતુ એનું તે પ્રમાણમાં હોઈ શકે. મિશ્રણમાં ઘટકો ગમે તે પ્રમાણમાં હોય, બરાબર? ચાની ભૂકી તમે કેટલા પ્રમાણમાં નાખો છો, ખાંડ કેટલી નાખો છો, એનો મસાલો કેટલો નાખો છો, દૂધ કેટલું નાખો છો, એ બધી વસ્તુ તમે બદલી પણ શકો છો. હવા હોય, હવામાં પણ તમને ખબર જ છે, હવાની અંદર ઘણા બધા વાયુઓ રહેલા છે. તે બધાના મિશ્રણ પણ આપણે પ્રમાણ બદલાઈ પણ શકીએ છીએ. પછી મીઠા અને લોખંડનું ભૂકું હોય, મીઠું અને લોખંડનું ભૂકું, જેમ કે મીઠાને કહેવામાં આવે NaCl, NaCl અને Fe નો ભૂકો. આ બધી વસ્તુઓના એક્ઝામ્પલ છે. અહીંયા સુધી આપણે એટલી ખ્યાલ આવે કે મિશ્રણમાં ઘટકો ગમે તે પ્રમાણમાં હોઈ શકે અને તેનું પ્રમાણ પણ બદલાઈ શકે છે. મિત્રો, આ વારંવાર એક વસ્તુ વાંચું છું, સમજાવું છું, 2 માર્કની અંદર પૂછાય છે એવો પ્રશ્ન છે. એ માટે મિશ્રણ વિશે ટૂંકમાં માહિતી આપવા આવી વસ્તુ તમારે લખવી પડે. હવે એક મુદ્દો મિત્રો કે મિશ્રણના ગુણધર્મો. મિશ્રણના ગુણધર્મો. મિશ્રણના ગુણધર્મોની વાત કરવાની છે કે આ જેના ગુણધર્મો છે ઉપરની 2 વિધિ પ્રમાણે એ છે કામ કરે છે, એમાં કોઈ ફેરફાર થશે કે નહીં. કે મિશ્રણના ગુણધર્મો પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. તમને મિત્રો યાદ આવવું જોઈએ સંયોજન. સીધું સંયોજનમાં કે સંયોજનના ગુણધર્મો પોતાનો ગુણધર્મ જાળવી રાખતા નથી. યાદ હોય તો મિત્રો કે જે હાઇડ્રોજન આપણે H2 નું મેં તમને કીધું હતું કે એક H છે તો એ અગ્નિ લગાડે છે, O2 છે તો એ અગ્નિ ને આગળ વધારનાર છે. H2O જ્યારે બને બે ભેગા થઈને પાણી બનાવે તો એ અગ્નિનું વધે છે. તો એ પોતાના ગુણધર્મો જાળવતા નહોતા. પરંતુ મિશ્રણમાં એવું થશે કે મિશ્રણના ગુણધર્મો પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. મિશ્રણના ગુણધર્મો પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. પોતાનો ગુણધર્મ મિશ્રણ જે છે એ બદલાવતો નથી. બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો. જ્યારે સંયોજનની વાત કરતા હતા ત્યારે પોતાનો ગુણધર્મ બદલતા હતા, અહીંયા બદલાશે નહીં. ત્યારબાદ મિત્રો એક હતું કે ભૌતિક પદ્ધતિઓ. મિશ્રણ ને ભૌતિક પદ્ધતિઓ વડે, ભૌતિક પદ્ધતિઓ જેવી ગાળવું. યાદ આવશે મિત્રો, આગળનો લેક્ચરમાં જોયું હોય તો બધું આ ઇઝીલી સમજાશે. ગાળવું, વીણવું, સ્ફટિકીકરણ, નિસ્યંદન વડે અલગ, નિસ્યંદન વડે અલગ પાડી શકાય છે મિત્રો. અલગ બહુ જ સિમ્પલ વસ્તુ છે. જ્યારે આપણે સંયોજન ભણતા હતા, જ્યારે આપણે શુદ્ધ પદાર્થ ભણતા હતા મિત્રો, 2 ભાગ છે, શુદ્ધ પદાર્થ અને મિશ્રણ. જ્યારે આપણે શુદ્ધ પદાર્થ ભણતા હતા ત્યારે તે રીતે ગુણધર્મ પણ બદલતા હતા અને ભૌતિક પદ્ધતિઓ જેવી કે ગાળવું, વીણવું, સ્ફટિકીકરણ અને નિસ્યંદન, આ બધી વસ્તુ ધોરણ 10 ની અંદર અભ્યાસ ની અંદર તમે આવો એટલે 10 માં બધી વસ્તુ તમે ભણી ગયા છો.
કે મિશ્રણને ભૌતિક પદ્ધતિઓ ગાળવું, ભેળવું, સ્ફટિકીકરણ, નિષેધન વડે અલગ પાડી શકાય છે. ત્યારે શુદ્ધ પદાર્થની અંદર હતું કે ગાળવું, ભેળવું, સ્ફટિકીકરણ, નિષેધન વડે અલગ પાડી શકાતા નહોતા અને આને તમે અલગ પાડી શકો છો. બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો. સાવ બીજો મુદ્દો થોડો અટપટો હતો એ ઉદાહરણ દ્વારા તમે સમજેલા છો. આ બે મુદ્દા જો સંયોજનની પદ્ધતિ સમજેલા છો, તમે શુદ્ધ પદાર્થ સમજેલા છો, તો આ બે લાઈન ઈઝીલી યાદ કરી શકે. પોતે મિશ્રણ છે પોતાનું ગુણધર્મ જાળવી રાખે અને તેમને સ્ફટિકીકરણ, નિષેધન, ગાળવું કે વીણવા જેવી ભૌતિક પદ્ધતિઓથી તમે અલગ પાડી શકો છો. હવે મિશ્રણના બે ભાગ, મિશ્રણના બે પેટા પ્રકારો હતા. તો મિશ્રણના બે પેટા પ્રકારોમાં પહેલો પ્રકાર હતો સમાન મિશ્રણ અને બીજો પદાર્થ હતો વિસમાન મિશ્રણ. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આ બેનો જો નાનકડો તફાવત આપણે સમજીએ. ચાલો મિત્રો, મિશ્રણના બે પ્રકાર સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણની અંદરની વાત કરીએ. સમાન મિશ્રણની અંદર અને વિસમાન મિશ્રણની અંદર મેં એક ફિગર ડ્રો કરેલી છે. અહીં તમે જોશો તો બ્લુ અને રેડ કલરના બે ઘટકો દોરેલા છે. આ બ્લુ ઘટકનો નંબર 1 કહો અને રેડ ઘટકનો નંબર 2 કહો. તો એ તમે જોશો તો એક ભૌતિક સ્થિતિ એની જે છે એક એકદમ સમાન છે. આ બ્લુ ઘટકની અને રેડ ઘટકની. અત્યારે મિત્રો વિચારો સમાન મિશ્રણ. મિશ્રણ એટલે બે વસ્તુ ભેગી છે. તમને આવડે છે બે થી વધારે ઘટકો ભેગા હોય તો બે ઘટકો પર ભેગા હોય. તો પ્રથમ ઘટક અને બીજા ઘટકની ભૌતિક સ્થિતિ એ તો સમાન છે. તમે આકૃતિ ઉપર જોઈ શકો છો. મેં સિમ્પલ મેથડ માટે બહુ ક્લિયર આકૃતિ દોરી છે તમને સમજાવવા માટે. પરંતુ અલગ અલગ ઘટકો એ પ્રમાણે કામ કરતા હોય છે, પરંતુ એક ભૌતિક સ્થિતિ એક સેમ છે. ત્યારે તમે આ આકૃતિની અંદર આવો તો એની ભૌતિક સ્થિતિ જે છે ડિફરન્ટ જોવા મળે છે. ઉપર બ્લુ કલરનો એક નંબર જે છે એ અલગ જ છે. નીચેની જે સ્થિતિ છે એ પણ અલગ છે. અત્યારે દાખલાની વાત નથી કરતો, તમને એક સામાન્ય એનો તફાવત સમજાવું છું. તમે 9-10 ની અંદર ભણી ગયા છો, છતાં એડવાન્સ એક બે પોઈન્ટ આવે છે એ આપણને ભણવાના છે. પેલો કે મુદ્દો કીધો, બંનેની જે ભૌતિક સ્થિતિ છે એ અહીંયા સમાન છે તો અહીંયા જુદી જુદી છે. તો પેલો મુદ્દો આપણે એમ લખશું કે અહીં મિશ્ર થયેલા ઘટકો, અહીં મિશ્ર થયેલા ઘટકો એ બે ઘટકો કેમ ગયા? એક આ ઘટક અને આ ઘટક. અહીં મિશ્ર થયેલા ઘટકો સમાન ભૌતિક સ્થિતિ, સમાન ભૌતિક સ્થિતિમાં હોય છે. સમાન ભૌતિક સ્થિતિમાં છે. ઓકે, તો અહીં હું આવશું. અહીં જે હતું એ જ મિશ્ર થયેલા ઘટકો, મિશ્ર થયેલા ઘટકો જુદી જુદી ભૌતિક સ્થિતિમાં હોય છે. જુદી જુદી ભૌતિક સ્થિતિમાં હોય છે. પહેલો મુદ્દો સમજાવ્યો, જેમની ભૌતિક સ્થિતિ અહીં સમાન હોય છે, સામે અલગ અલગ હોય છે. હવે મિશ્ર થતા જે ઘટકો છે બધામાં એક સરખા છે. જો મિત્રો, હું એમ કહું કે આને પાણી પીવા, બ્લુ કલર જે છે ને મારું પાણી છે અને રેડ કલર પાસે મને ખાંડ નથી. તો ખાંડ છે એ પાણીમાં ઉગળી જવાની છે મિત્રો. ખાંડ છે, સમજો, ખાંડ છે પાણીમાં મિત્રો ઉગળી જવાની છે. તો ખાંડ પાણીની અંદર ઉગળી જાય તો આખા વિસ્તારની અંદર ખાંડ ઉગડે. એવું કે આ જ પાણીના કણની ખાંડ ઉગડી જાય. દરેક પાણીના કણ સાથે ખાંડના કણો મિશ્ર થાય એમાં ઉગડે. તો આપણે બીજો મુદ્દો એવું લખવાનો છે કે મિશ્ર થતા ઘટકો બધે જ એક સરખા હોય છે. મિશ્ર થતા ઘટકો, મિશ્ર થતા ઘટકો બધે જ એક સરખા હોય છે. મિશ્ર, પાણીમાં ખાંડ મિશ્ર થાય એવું વિચારો. પાણીમાં
ખાંડ મિશ્ર થાય એવું વિચારો. મિશ્ર થતા ઘટકો બધે બધા એક સરખા હોય નહીં કે આ ખાંડ છે કે આ પાણી આજુબાજુ હોય. દરેક માં મિશ્ર થતા ઘટકો બધે એક સરખા હોય છે. અહીં શું આવશે? મિશ્ર થતા ઘટકો બધે જ એક સરખા હોતા નથી. એ આપણને તમે ખાય આવશે કે આ પાણી ના છે તો નીચે હું એમ વિચારું કે રેતી નાખી દીધી. રેતી ને પાણી તમે અલગ કરી શકો કારણ કે બે એકબીજામાં મળતા નથી. પાણીમાં તમે રેતી નાખો તો ઉગડે છે મિત્રો નથી ઉગડતી. દરિયે જાવ તો રેતી હોય જ છે. આ બીજો મુદ્દો બહુ સિમ્પલ છે. હવે ત્રીજો મુદ્દાની એવી વાત કરું કે જે ખાંડ છે આની અંદર ઉગાડેલી છે. હવે હું ખાંડનું પાણીની અંદર ઉગાડે. હવે હું ચમચી લઉં. એક મારી પાસે આ રીતનો ગ્લાસ છે. આ ગ્લાસમાં મેં એટલું પાણી ભરેલું છે. આની અંદર મેં આ ખાંડ નાખી. ખાંડ નાખી થોડી વાર હલાવ્યા બાદ ખાંડ ઉગલી ગઈ અને પાણીમાં પડી ગઈ. હવે જે ખાંડ ઉગલી ગઈ તો હું એક ચમચી વડે આ બાજુનું પાણી પીવું. એક ખૂણાથી લઈને એક ચમચીથી પાણી પીવું અને ગળું લાગે. હવે એ જ ચમચીથી મેં પી લઉં, આ ખૂણાથી પાણી લઉં તો મને એ ગળું જ લાગે કે પાણી જેવો સ્વાદ આવે? આ બધું તમે ખ્યાલ જ છે. તો આ બાજુથી પણ તમે પાણી પીવું ને મિત્રો તો એ પણ ગળું લાગે કારણ કે બધા જ ઘટકો કેવા છે? એક સરખા છે અને આ બધા ઘટકોને કોઈ હદ રેખાથી આપણે જુદા કરી શકતા નથી. કઈ રીતે? મેં કીધું આ બાજુનું પાણી પીવું તો મને ગળું લાગે, આ બાજુનું પાણી પીવું તો મને ગળું લાગે. આ લાગે છે કારણ કે સમાન મિશ્રણ છે. પાણીના દરેક કણ સાથે ખાંડના કણ જોડાયેલા છે પરંતુ એને કોઈ નિશ્ચિત હદ રેખાથી આપણે અલગ કરી શકતા નથી. પરંતુ અહીં શું કરું? આનો એક નિશ્ચિત હદ રેખાથી આપણે અલગ કરી શકું. આ હું વિચાર લાગે એટલી રેતી નહીં. રેતીને ગાળીને લઈ લો, પાણી નીચે હોય ને રેતી ઉપર ગાળાથી આને અલગ કરી શકું. પરંતુ અહીંયા કોઈ અલગ કરી શકતું નથી. ટ્રાય કરું તો પણ થતું નથી. તો બસ મુદ્દો એવો જ છે કે ઘટકોને નિશ્ચિત હદ રેખા મળે. અહીં ઘટકોને નિશ્ચિત હદ રેખા થી અલગ કરી શકાતા નથી. અહીંયા સિમ્પલ એ મુદ્દો કે અહીં ઘટકોને નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકાય છે. બે મુદ્દા તમારા સિમ્પલી સમાન અને વિસમાન મિશ્રણના કમ્પ્લીટ થાય છે. ઉદાહરણ દીધું હોય તો ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણ બહુ સિમ્પલ છે. મેં એક ઉદાહરણ તમને નાનું દીધું છે મિત્રો. તો ઉદાહરણ છે ખાંડ તથા પાણીનું દ્રાવણ. ત્યારબાદ બીજું લેવું હોય તો હવા પણ કહી શકું. પાણીની અંદર ઉદાહરણ જોઈએ તો બહુ સિમ્પલ વસ્તુ છે કે અનાજના કાકરા હોય છે. આપણે અનાજ સાફ કરતા હોય તો કે બધી વસ્તુ છે ત્યારે આપણા મમ્મી હોય અથવા આપણા ઘરના મેમ્બર હોય એ લોકો અનાજ સાફ કરતા હોય. પછી દળી અને પછી આપણે રોટલી અથવા કોઈ પણ વસ્તુ બનાવીને ખાતા હોય છે. તો અનાજની અંદર કાકરા દેખાય ત્યારે તમે એને કાઢી શકો ને મિત્રો. તો બસ અહીંયા દિશામાં એવું છે કે તમે એને મૂર્તિને કાઢી શકો. અહીંયા આપણી વસ્તુ એવી છે હવા છે તો હવામાં અત્યારે છે તો હવામાં ઓક્સિજન પકડી શકો છો? નથી પકડી શકતો. અહીંયા બહુ સિમ્પલ છે કે અનાજ અને કાકરાનું મિશ્રણ અને રેતી અને પાણીનું મિશ્રણ. બે વસ્તુ આપણે ઉદાહરણ સમજી શકીએ છીએ. બહુ સિમ્પલ છે. અસંખ્ય દ્વારા કરી 2 થી 3 વખત રિવાઇન્ડ કરીને સમજજો મિત્રો. કોઈ પણ પ્રશ્ન હોય તો તમને મેં WhatsApp નંબર આપેલો જ છે.
કયા નંબરની અંદર તમારે વર્ક કરીને મોકલવાનું છે એ વર્ક કરીને પણ મોકલી દેવાનું છે મિત્રો. હવે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આ પોઈન્ટ આપણે પૂરો કર્યો. હવે નવા પોઈન્ટ ઉપર આપણે આગળ વધશું. કયો પોઈન્ટ પૂરો કર્યો આપણે મિત્રો? તો કે શુદ્ધ પદાર્થ અને મિશ્ર પદાર્થ. શુદ્ધ પદાર્થના બે ભાગ તત્વ અને સંયોજન, અને મિશ્રણના બે ભાગ સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. બહુ સિમ્પલ વસ્તુ છે, આ તમને આવડવી જોઈએ. થેન્ક યુ.